નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે તેને લઈને. આજનું ટાઇટલ જ લેવામાં આવ્યું છે શેર બજાર કડાકો. એટલા માટે કારણ કે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 1414 પોઈન્ટ ઘટીને 73,198 પર બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી 420 પોઈન્ટ ઘટીને 22,124 પર ક્યાંક બંધ પણ જોવા મળ્યું હતું. અને સાથે સાથે રોકાણકારોના ₹7.5 લાખ કરોડનું ધોવાણ થયું હોય તે પરિસ્થિતિ સામે આવી છે. એટલે કે 7,50,000 કરોડનું ધોવાણની બાબત પણ સામે આવી છે. કયા કારણોસર આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી તેની ઉપર પણ આપણે ચર્ચા વિચારણા કરવાની છે. પ્લસ ક્યાંક જીડીપીને અત્યારે તો શેરબજારની સાથે પણ રિલેટ કરવામાં આવતું હોય છે કે ના અત્યારે જો શેર માર્કેટ ફ્લક્ચ્યુએટ થતું હોય, અપડાઉન થતું હોય, એ પ્રમાણે પણ ક્યાંક જીડીપીની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય તેવી પણ બાબત ક્યાંક અત્યારે તો જે આંકવામાં આવતી હોય છે. તો શું તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. સાથે સાથે સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો સપ્ટેમ્બર મહિનામાં ઓલ ટાઈમ હાઈ જે 4,038 પોઈન્ટ અત્યારે હાલ તો જે તૂટ્યું હોય તે પરિસ્થિતિ પણ સામે આવી હતી. કારણ કે આપણે જ્યારે શેર માર્કેટની વાત કરીએ તો અત્યાર સુધી ઘણા સારી એવી પરિસ્થિતિમાં તે જોવા તો મળ્યું હતું, પરંતુ તે અત્યંત અત્યારે તો જે ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહ્યું છે. કયા કારણોસર આ પ્રકારની પરિસ્થિતિ છે, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે માનસભાઈ રાવલ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને મનોજભાઈ ગોહિલ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. માનસભાઈ, શરૂઆત આપનાથી કરવી છે મારે. માનસભાઈ, જ્યારે આપણે શેર માર્કેટની વાત કરી રહ્યા છીએ ત્યારે શેર માર્કેટમાં જે પ્રમાણેની કડાકાની પરિસ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ઘણા મહિનાથી આપ જોઈ રહ્યા હશો કે એક શેર માર્કેટની જે હાઈએસ્ટ જે સપાટી હતી તેનાથી દરેક ઇન્વેસ્ટર બહુ જ સારી એવી પરિસ્થિતિમાં હતા, બહુ જ ખુશ જોવા મળતા હતા. પરંતુ એ જ પરિસ્થિતિ અત્યારે તો નેગેટિવ તરફ જોવા મળી રહી છે. અને અત્યારની જે આ પરિસ્થિતિ છે એક બાદ એક ક્યાંક જે આ કડાકો જોવા મળી રહ્યો છે તેની પાછળના કારણો અત્યારે તો કયા હોઈ શકે, સાથે આજની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જે આજે માર્કેટ ડાઉન થયું છે એ બહુ શોકિંગ છે બધા માટે, પણ એ બહુ વધારે પડતું એકલું પણ શોકિંગ નથી. બીકોઝ આપણે છેલ્લા 2 મહિનાથી જોઈએ છે કે ફોરેન ઇન્વેસ્ટર્સ ડેલી 2,000 કરોડ, 5,000 કરોડ, 10,000 કરોડ, એકદમ આ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઓફિશિયલ ડેટા છે, તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો, તો એ નીકળે છે ફોરેન ઇન્વેસ્ટર્સ. તો મેં ઓલરેડી બજેટ 2025માં પણ મારા વ્યૂઝ આપ્યા હતા કે આપણે ગવર્મેન્ટે જ્યારે 60,000 કરોડની લિક્વિડિટી અનાઉન્સ કરી, જે બહુ જ પોઝિટિવ વસ્તુ હતી માર્કેટ માટે, અને જેનો મતલબ પૈસા ફ્લો થાય અને બિઝનેસીસને ગ્રો કરવામાં મદદ કરે, અને ઇન્ટરેસ્ટ રેટ કટ કરે ગવર્મેન્ટ. તો ઇન્ટરેસ્ટ રેટ જ્યારે પણ કટ થાય છે ત્યારે આપણે માર્કેટ એકદમ પંપ જોઈએ છે, બૂસ્ટ જોઈએ છે. બટ આ વખતે બૂસ્ટ થયું નથી. એનો મેઇન કારણ છે કે 60,000 કરોડની સામે લાખો કરોડો રૂપિયા ફોરેન ઇન્વેસ્ટર્સે નીકાળી દીધા છે, વિડ્રો કરી દીધા છે. તો એ સૌથી પહેલો રીઝન છે કે જેનાથી માર્કેટ આટલું બધું ફોલ થાય છે. અને ગવર્મેન્ટે પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એકલો જ રાખ્યો છે. થોડો ઘણો ફેર કર્યો છે પર્સન્ટેજમાં, પણ એ જસ્ટિફાઈ નથી કર્યું કોઈ પણ ફોરેન ઇન્વેસ્ટર જે બહાર બેઠો છે, અમેરિકાના જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એ લોકોને જસ્ટિફાઈ નથી કરતું કે એ લોકો કેમ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે. તો આ સૌથી મોટો રીઝન છે આજની પરિસ્થિતિનો. મનોજભાઈ, આજે જે પ્રમાણે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો તેની પાછળ આપની પ્રતિક્રિયા. જી, આજનો જે ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે, સૌથી મોટી વાત તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જ્યારથી સત્તા ઉપર આવ્યા છે ત્યારથી એમની ટેરિફ નીતિ એ શું રાખશે દરેક કન્ટ્રી માટે, એના ઉપર બજારનો ઘણો બધો આધાર રહેલો છે. અલગ અલગ કન્ટ્રી માટે અલગ અલગ નીતિ એ લોકો રાખવા માંગતા હોય છે. જેમ આપણે ભૂતકાળમાં જોયેલું છે એમ શરૂઆતના વર્ષોમાં એ લોકો દરેક કન્ટ્રી સાથે પોતાની ટેરિફ વધારીને બીજા કન્ટ્રીને થોડા દબાવવાનો અથવા દબાણમાં રાખવાનો પ્રયત્ન કરે છે. અને પછીના વર્ષોમાં જેમ પોતાને ફાયદો થતો હોય એ રીતે એ લોકો એમની સાથે વાટાઘાટ કરી અને પોતાના કન્ટ્રીને મેક્સિમમ બેનિફિટ થાય એવા પ્રયત્નો કરતા હોય છે. એની અસર સીધી બજાર ઉપર એ રીતે આવે છે કે ભાઈ જે સેક્ટર સ્પેસિફિક હોય એ સેક્ટરમાં ડાઉનફોલ જોવા મળે છે.
સે ફોર એક્ઝામ્પલ અત્યારે જે આપણે જોઈએ છીએ કે ભાઈ આજે આઈટી સેક્ટર્સમાં ઘણો ઘટાડો જોવા મળ્યો, તો ત્યાંનું જે પ્રમાણે એ લોકો મસ્ક સાહેબ ને એ લોકો જે પ્રમાણે ત્યાંના કર્મચારીઓને ઉપર થોડો અંકુશ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે પ્રમાણે વર્કિંગ અવર્સ માટેની વાત કરી રહ્યા છે, એટલે એ બધાની અસર પણ આપણા માર્કેટ ઉપર આવતી હોય છે. જેમ માનસભાઈએ કહ્યું એમ એફઆઈઆઈ છેલ્લા 2 મહિનાથી ચોખ્ખી વેચાણ કરી રહ્યું છે. એની સામે આપણું ડીઆઈઆઈ જે સપોઝ જેટલું એફઆઈઆઈ વેચે એના લગભગ 75 થી 80% જેટલો ડીઆઈઆઈ સ્ટોક પરચેસ કરી લે છે. પણ એની સામે અત્યારે હવે પરિસ્થિતિ એવી થાય છે કે ભાઈ જે ડીઆઈઆઈ ની પરચેસ છે એ થોડી ઊંચા ભાવની થતી જાય છે, જેની સામે બજાર નું કરેક્શન આવે એટલે ઓટોમેટિક એનો થોડો જે ભાવ ઘટે એનાથી ડીઆઈઆઈ ની ખરીદ કિંમત થોડી ઊંચી અત્યારે થઈ ગઈ છે એઝ કમ્પેર ટુ માર્કેટ પ્રાઇસ. જે પણ એમની પાસે સ્ટોક છે એ સ્ટોક્સની વેલ્યુ થોડી ઊંચા ભાવની અત્યારે પડતર એમની જોવા મળી રહી છે. અને એના હિસાબે એવરેજ માટે કે થોડું એમનું પોતાનું જે કઈ ફંડ ની થોડી શોર્ટેજ કદાચ મે બી થઈ શકે છે. પણ ઓવરઓલ એફઆઈઆઈ જેટલું વેચે છે એની સામે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આપણી ડીઆઈઆઈ આપણું ડોમેસ્ટિક માર્કેટ એટલું જ સામે મોસ્ટલી પરચેસ કરી લે છે, જે એક ખૂબ જ સારી બાબત છે. અને એક આપણું જે અર્થતંત્ર છે, આપણી ઇકોનોમી છે, એનું આ એક ખૂબ જ સુંદર અને ખૂબ જ મજબૂત પાસું એ રીતે છે કે ભાઈ એફઆઈઆઈ પહેલા તો જયારે એફઆઈઆઈ વેચતું ત્યારે ડીઆઈઆઈ એટલું પરચેસ ન કરી શકતું, પણ છેલ્લા ઘણા સમયથી એફઆઈઆઈ જેટલું સેલ કરે એના લગભગ 80% ડીઆઈઆઈ પરચેસ કરી લે છે. જેના હિસાબે નકર તો માર્કેટ આનથી પણ વધારે ખરાબ થઈ શકે, પણ ડીઆઈઆઈ ની પરચેસ ને લીધે માર્કેટ આ જે કઈ બધા જર્ક આવે છે એ જર્ક મોટા ભાગના પચાવી લે છે એવું મારું માનવું છે. અને એ આપણી ઇન્ડિયન ઇકોનોમીની એક સ્ટ્રોંગ સાઈડ દર્શાવે છે કે આપણું ઇકોનોમી આપણા એના બાયર્સ એટલા સ્ટ્રોંગ છે કે એફઆઈઆઈ વેચતું હોય ત્યારે પણ આપણે લોકો માર્કેટમાં ઉભા રહીએ છીએ. બિલકુલ છે ને, એટલા માટે જ અત્યારે એમ કહેવાતું હોય છે ને કે જ્યારે માર્કેટની વાત કરીએ તો માર્કેટ હજુ પણ અપ્સ એન્ડ ડાઉન્સ હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ તો વર્તાઈ રહી છે, પણ તેમાં હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે પણ એક સવાલ છે. માનસભાઈ, જ્યારે જે મનોજભાઈએ તો કહ્યું કે ના તરલ તો વિદેશી રોકાણકારોએ ક્યાંક કરોડોના જે શેર્સ હતા તેને વેચી દીધા છે, તે પરિસ્થિતિ પણ સામે આવી છે. શું લાગે છે કે હજુ પણ ક્યાંક ટેરિફને લઈને હજુ પણ માર્કેટ ડાઉન જાય તેમ? કારણ કે હું વાત કરું તો ટેરિફના કારણે અમેરિકન અને એશિયન બંને માર્કેટમાં અત્યારે તો ઘટાડો તો જોવા મળી રહ્યો છે, પણ હજુ પણ જે મેક્સિકો અને કેનેડા, આઈ થિંક જો ભૂલ ના થતી હોય તે બંનેમાં જે ટેરિફ લગાડ્યા છે, પણ હજુ પણ ક્યાંક જો ટેરિફ લગાડશે તો તેનાથી પણ ક્યાંક કપરી પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ ખરી, માનસભાઈ? હા, તો આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે મારે દર્શકોને પહેલા ફંડામેન્ટલી સમજાવવું પડશે કે કઈ રીતે સ્ટોક માર્કેટ વર્ક કરે. કે અત્યારે હેંગ સેંગ ઇન્ડેક્સ, હોંગકોંગનું ઇન્ડેક્સ છે, અને બીજા ઘણા ચાઇનાનું ઇન્ડેક્સ છે, એ બધા અત્યારે બહુ જ પ્રોફિટમાં છે. બટ જે ટ્રમ્પ ટેરિફ લગાવે છે, કોઈ પણ મોટી ઇકોનોમી બધા જ કન્ટ્રીઝમાં ટેરિફ લગાવે તો એનો મતલબ વર્લ્ડની ઇકોનોમી થોડી ઘણી ડાઉન થવાની છે, એ એકદમ કોમન સેન્સ છે. બટ આટલી બધી જે ઇન્ડિયન માર્કેટમાં ડાઉન છે એ તો જસ્ટ બીકોઝ ઓફ ફોરેન ઇન્વેસ્ટર્સ જ છે. અને આગળ શું થશે તો એક એનાલિસિસ છે કે આ ચાર્ટમાં બધા કરી શકે એનાલિસિસ, કે જ્યારે પણ ઓલ ટાઈમ હાઈ જેવી રીતે 26,000 સમથિંગ પોઈન્ટ હતું નિફ્ટી 50, એનાથી જ્યારે પણ 20% માર્કેટ ડાઉન થાય ત્યારે કોઈ મોટી ક્રાઇસિસ આવી હોય ત્યારે જ થાય છે. જે રીતે કોરોના ક્રાઇસિસ હતી, 2008માં .com બબલ હતો. મોટી કોઈ ક્રાઇસિસ આવે ત્યારે 20% થી માર્કેટ વધારે ડાઉન થાય છે. તો અત્યારે હું એક ગુડ ન્યૂઝ પણ આપી શકું છું કે આ એક ફેરલી વેલ્યુડ નિફ્ટી 50 છે, અંડર વેલ્યુડ પણ કહી શકો, કે 20% થી વધારે નીચે જવાનું છે જ નહીં.
અનલેસ કે કોઈ મોટો ક્રાઇસિસ ના આવી જાય, કોઈ બીજો વાયરસ ના આવી જાય, કોઈ બીજો મોટો ઇકોનોમિક ક્રાઇસિસ ના આવી જાય, તો આ એક વસ્તુ છે. અને આગળ જતા અને સ્ટોક માર્કેટ ટ્રેન્ડ ઉપર પણ ચાલે. હવે હું દર્શકોને પૂછવા માંગીશ કે આપણા ઇન્ડિયામાં કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કંપની બોલો, તો એ કોઈ કંઈ જ નહીં કહી શકે, કારણ કે કોઈ એઆઈની કોઈ કંપની અવેલેબલ છે જ નહીં. ચેટ જીપીટી, ગૂગલનું જેમિનાઈ, મેટા એઆઈ, ડીપસીક, આ બધું ચાઇના, રશિયા અને અમેરિકાની કન્ટ્રીઝ જ એઆઈ ઓપરેટ કરે છે. તો સ્ટોક માર્કેટમાં સાયકલ આવે સેક્ટરની. તો અત્યારે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ અને એઆઈની સાયકલ ચાલે છે, અને એ સાયકલમાં ઇન્ડિયામાં ડેવલપમેન્ટ થતું નથી બહુ. બટ અત્યારે જે સૌથી વધારે ફોરેન ઇન્વેસ્ટર્સ હજી સુધી જે સેક્ટરમાં છે એ છે પ્રાઇવેટ બેંક્સ. પ્રાઇવેટ બેંક્સનો ગ્રોથ બહુ થઈ રહ્યો છે, ફોરેન ઇન્વેસ્ટર્સ હજી સુધી ઇન્વેસ્ટેડ છે. તો આ એક ડેટા છે કે એક વર્ષમાં નિફ્ટીએ, આપણા ઇન્ડિયન નિફ્ટી 50એ 0% રિટર્ન આપ્યું છે, બટ એચડીએફસી બેંકે 20% રિટર્ન આપ્યું છે. તો એનો મતલબ એવું નહીં કે પ્રાઇવેટ બેંક્સ જ ખરીદો, બટ એનો મતલબ એમ કે પ્રાઇવેટ બેંક્સમાં પણ ફોરેન ઇન્વેસ્ટર્સ વધારે જોઈ રહ્યા છે, બીકોઝ એ એક ઇન્ડિયાને આમ સારું એવું સાયકલ છે, જે ટ્રેન્ડ સાયકલ ઇન્ડિયન ઇકોનોમીને સંભાળી શકશે પ્રાઇવેટ બેંક્સ ફ્યુચરમાં. એટલે કે એમ કહી શકાય કે ના, અત્યારે હાલ ચલો ઘટાડાની પરિસ્થિતિ તો છે, પણ આગામી સમયમાં કોઈ વાંધો આવે તેવી કોઈ અત્યારે પરિસ્થિતિ જોવા મળતી નથી. અને મનોજભાઈ, એમ પણ કહી શકાય ને કે જ્યારે સપ્ટેમ્બરની વાત કરીએ છીએ આપણે, સપ્ટેમ્બરમાં જે ઓલ ટાઈમ હાઈ જે બજાર જોવા મળ્યું હતું, જો કદાચ હું તો આપને કહું તો સપ્ટેમ્બર 2024માં ઓગસ્ટની સરખામણીમાં 575 પોઈન્ટનો નિફ્ટીમાં વધારો થયો હતો, અને 30 સપ્ટેમ્બરે 25,810 ઉપર જે બંધ થઈ હતી, ને ત્યારબાદ આખું માર્કેટ તૂટ્યું અને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. એક્ઝેક્ટ જો હું વાત કરું ને તો સપ્ટેમ્બર પછી જ માર્કેટ ઘટવાનું જે શરૂ થયું હતું ને તે પરિસ્થિતિ હતી. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, હમણાં લાસ્ટમાં જોવા જઈએ તો 1269 પોઈન્ટનો જે ઘટાડો જોવા મળ્યો ને તે પરિસ્થિતિ પણ જોવા મળી છે. એટલે મનોજભાઈ, એમ કહી શકાય કે ના, હજુ પણ થોડો ક્યાંક ઘટાડો થઈ શકે છે કે પછી ના, હજુ હવે ક્યાંક સારા સંકેત પણ જોવા મળી રહ્યા છે તેમ? જેમ માનસભાઈએ કીધું કે મેક્સિમમ 20% કરેક્શન ની શક્યતા રહેતી હોય છે. મેક્સિમમ કે ભાઈ જ્યારે કોઈ પણ કોરોના જેવી પરિસ્થિતિ કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હોય, ઇન ધેટ સર્કમસ્ટેન્સીસ ઓનલી 20% માર્કેટ કરેક્શન થયું હોય છે. ઈ સિવાય કોઈ પરિસ્થિતિમાં 20%થી વધારે કરેક્શન થતું નથી. તો જેમ માનસભાઈએ કીધું કે એ ખુશીની બાબત છે કે ભાઈ આટલું કરેક્શન આવ્યું છે. અને મેઇન વસ્તુ હવે ફેબ્રુઆરી બસ એન્ડ છે આજે, નેક્સ્ટ મંથ માર્ચ મહિના પછી, એટલે માર્ચ મહિનો પૂરો થાય એટલે બેંક્સના જે Q4 ના રિઝલ્ટ આવશે એ પણ ખૂબ જ ઇફેક્ટિવ રહેશે. જેમ માનસભાઈએ વાત કરી એમ કે ભાઈ કે 4 માર્ચથી જ અમેરિકાએ જે કેનેડા અને મેક્સિકો પર જે ટેરિફ લગાડ્યા હતા ને તે 4 માર્ચથી જ અમલી થશે. એટલે શું લાગે છે કે ના, તેનાથી પણ ક્યાંક અસર થશે તેમ? હા, તેનાથી પણ હજી સપોઝ એમણે જે ટેરિફ લગાડ્યા તો એની સામે ટેરિફમાં બીજા કન્ટ્રીમાં ટેરિફ લગાડ્યા, એનાથી ત્યાંના સ્ટોક માર્કેટ્સમાં થોડો સુધારો થયો છે, અને એ સુધારાની અસર પણ આપણને પોઝિટિવ મળી શકશે. એક બાબત ઇન્વેસ્ટર્સને થોડી કહેવાની એ કે ભાઈ ત્યારે જે કાંઈ સ્ટોક માર્કેટમાં ઘટાડો થાય છે અને તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડમાં કે શેર્સમાં જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તો શેર માર્કેટમાં ઘટાડાની બીકે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ વેચવાની ઉતાવળ ન કરશો, અથવા તો તમારું જે કાંઈ મ્યુચ્યુઅલ ફંડ છે પોર્ટફોલિયો એઝ ઇટ ઇઝ રહેવા દેજો. જેમ રાત પડે દિવસ આવે એમ શેર માર્કેટની એક ટ્રેન્ડ છે, ઓલવેઝ એક સીધી લીટીમાં શેર માર્કેટ એક ધારું ઊંચું ન આવે, એક ધારું નીચે ન પડે. વેવ્સ હોય છે માર્કેટમાં ઓલવેઝ, અને વેવ્સ હોય તો જ માર્કેટ કહેવાય.
એટલે દરેક ઇન્વેસ્ટર્સને એક જ એટલી જ ભલામણ કે ભાઈ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે શાંતિ રાખજો, હમણાં થોડો સમય જ્યાં સુધી માર્કેટ સુધરી ન જાય, પણ ટૂંકમાં માર્કેટ સુધરશે અને તમારું રિટર્ન જે માર્કેટનો નિયમ છે કે ભાઈ ઓલવેઝ રિટર્ન્સ 10 વર્ષનું કેલ્ક્યુલેટ કરાય, 10 વર્ષે પરિણામ જોવાય. એટલે તમારું જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ છે લોંગ ટર્મમાં તમે ઇન્વેસ્ટેડ રહ્યો, અને ડેફિનેટલી જે કાંઈ તમારા એડવાઇઝર્સ કે જે તમને માહિતી આપી હોય કે ભાઈ 12% 15% એવરેજ રિટર્ન્સ મળે છે, એ લોંગ ટર્મમાં 10 વર્ષે ડેફિનેટલી જોવા મળશે. સૌથી મોટી વાત આપણી જ એક સાઈડ જોઈએ કે જે આપણો કુંભ મેળો હમણાં જે 45 દિવસનો મહાકુંભ મેળો ચાલ્યો, એમાં 66,000 કરોડ માણસોએ સ્નાન કર્યું, જે વિશ્વનો એક રેકોર્ડ બન્યો છે. તો આ દેખાડે છે કે ભાઈ ઇન્ડિયાની કેટલી કેપેબિલિટી છે, આપણું અર્થતંત્ર, આપણું વ્યવસ્થા તંત્ર કેટલું મજબૂત છે, અને આપણું જે સરકારી તંત્ર છે એ પણ કેટલી સારી રીતે કામ કરી શકે છે. એટલે જેમ કહેવાય છે કે ભાઈ હવેનો જે યુગ છે એ ઇન્ડિયાનો યુગ છે, આપણે એક નવી આર્થિક મહાસત્તા તરીકે આગળ આવશું. તો આ આપણે કુંભ મેળાની વ્યવસ્થા અને આ બધું જોતા એ વાત આપણને ખૂબ જ સાચી લાગે છે, અને નજીકના ભવિષ્યમાં આપણે ખૂબ જ સારું આપણી ઇકોનોમીનું અને આપણા જે કાંઈ છે એનું માર્કેટનું સારું ચિત્ર આપણને જોવા મળશે. એક સવાલ આમાં એ પણ કે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં અત્યારની પરિસ્થિતિમાં 3%નો ઘટાડો જોવા મળ્યો છે, તે સિચ્યુએશન પણ જોવા મળી રહી છે. પ્લસ જે રીતે મનોજભાઈ બહુ સારી વાત કરી કે લોસ થાય છે ને ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે, જ્યારે પ્રોફિટ થાય છે ત્યારે ઇન્વેસ્ટર એમ કહેતા હોય છે કે જો એટલે 10,000 પ્રોફિટ થયો છે, થોડીક રાહ જોઈએ, ક્યાંક આપણને 12,000 કે 15,000 મળી જઈએ ને મળી જાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈએ. લોસ થાય છે ને જેવો એટલે ડાયરેક્ટ એ લોકો પોતપોતાના જે શેરમાં અત્યારે જે પણ ઇન્વેસ્ટ કરે ને બધા પાછા લેવાનો ટ્રાય કરે છે કે ભાઈ 7,000 ઘટ્યા છે ને હવે 6,000 સુધી આપણે રાહ નથી જોવી. એટલે ક્યાંક એમાં પણ અત્યારે તો રાહ જોવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. અને પ્લસ આ ગ્લોબલ માર્કેટને લઈને પણ આપ શું કહેશો? જી, તમારી વાત એકદમ સાચી છે. મનોજ સરની વાત પણ એકદમ સાચી છે કે લોંગ ટર્મમાં તમને પ્રોફિટ જ થશે, નો ડાઉટ. પણ હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે તમને લાગે છે શું કે મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે કે અદાણી છે, અંબાણી છે, એ બધા શું 5 વર્ષ ને 10 વર્ષ સુધી સ્ટોક્સ રાખીને ભૂલી જતા હશે? એ બધા સેલ નહીં કરતા હોય, એ બધા સેલ કરે જ છે, અને એ બધા 1 વર્ષ 2 વર્ષ 6 મહિનામાં પણ સેલ કરે છે પ્રોફિટ લઈને. અને બધાને ડેટા પણ કેટલા બધા સારા ઇન્સ્ટિટ્યુશન્સના અવેલેબલ છે કે કઈ રીતે સેલ. તો એવું માઇન્ડસેટ પણ ના રાખવું જોઈએ કે સ્ટોક્સ રાખીને ભૂલી ગયા, પણ એવું માઇન્ડસેટ પણ ના રાખવું જોઈએ કે માર્કેટ ઓર પડવા દઈએ કે પછી આપણે એકદમ કારણ કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એવો બોર્ન પેદા નથી થયો કે જે માર્કેટને ટાઈમ કરી શકે. તો આપણે ઓલવેઝ એક સરસ આરસી એ કરવું જોઈએ, અને રૂપી કોસ્ટ એવરેજ કહેવાય. ડાઉનવર્ડ એવરેજ કરી શકો તમે કે એક સ્ટોક થોડો પડે તો તમે એને ઓર વધારે ઇન્વેસ્ટ કરો, પણ એક તમારા માઇન્ડમાં એક લિમિટ હોવી જોઈએ કે આ સ્ટોકમાં હું 50,000 રૂપીઝ નાખું છું, તો મેં પહેલા 30,000 રૂપીઝ ઇન્વેસ્ટ કર્યા છે, હવે આ સ્ટોક એ બહુ મોટો 20% 30% લોસ આપ્યો છે, કરેક્શન આપ્યો છે, તો હું બીજા 20,000 રૂપીઝ એક્સ્ટ્રા એડ કરીશ, બટ હવે હું એના પછી એડ નહીં કરું, ઓર કરેક્શન આવશે તો આ એક તમારે સ્ટ્રેટેજી માઇન્ડમાં રાખવી પડશે. અને તમે માર્કેટ ટાઈમ નથી કરી શકતા કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, તો પ્રોફિટ તો સેલ અને બાય ક્યારે કરવું એ તો તમને એક્ઝેક્ટ ખબર નહીં પડે, બટ માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેવું એ તમારા હાથમાં છે. અને આ જે ગ્લોબલ માર્કેટનું તમે ક્વેશ્ચન પૂછ્યો એનો આન્સર આપું છું કે અત્યારે 3% ગ્લોબલ માર્કેટમાં લોસ છે, અને ઇન્ડિયામાં અને કેટલા હોંગકોંગ ચાઇનામાં એકદમ પ્રોફિટ છે, અને આપણે ત્યાં ઇન્ડિયામાં એકદમ લોસ ચાલી રહ્યું છે. તો એનો રીઝન શું? તો એનો રીઝન એ છે કે ઇન્ટરેસ્ટ, એક ટેકનિકલ ટર્મ બોલું છું, ઇન્ટરેસ્ટ રેટ કટ પેરિટી. એનો મતલબ કે ફેડરલ બેન્કે ઇન્ટરેસ્ટ રેટ કટ્સ કર્યા, પછી માર્કેટમાં એકદમ પંપ આવ્યો, અને ઇન્ડિયાએ પણ પોતે ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા. પણ દુનિયાની સૌથી મોટી ઇકોનોમી યુએસએ, એણે ઇન્ટરેસ્ટ રેટ કરવાનો અનાઉન્સમેન્ટ આપ્યો હતો, પણ એને ઇન્ટરેસ્ટ રેટ કર્યા નહીં. અમેરિકન ગવર્મેન્ટે ઇન્ટરેસ્ટ રેટ ના કર્યા, મે બી ઇન્ફ્લેશનને હેન્ડલ કરવા માટે કે એમના ઇન્ટરનલ જે પણ રીઝન હશે, બટ એ લોકો બહુ ડિલે કરે છે.
તો કોઈ પણ કન્ટ્રી જ્યારે બહુ ડેવલપ્ડ કન્ટ્રી અને આપણે જે થોડા ડેવલપિંગ કન્ટ્રી છે એ એનાથી ઊંધું કરે કે એનાથી ઓપોઝિટ કરે તો માર્કેટ ડાઉન જવાનું બહુ જ કોમન સેન્સ છે. તો આ વસ્તુના લીધે થયું છે. એક એવી આશા હતી કે આજે જ્યારે જીડીપીના આંકડા જાહેર કરશે અને ત્યારે પણ ક્યાંક સિચ્યુએશન બદલાઈ શકે છે. શું તેમાંથી અત્યારે હાલ તો સિચ્યુએશન બદલાય તેવી આશા હતી? કારણ કે જીડીપીના આંકડા સામે આવે છે 6.2%થી 6.3%ની આસપાસ અત્યારે હાલ તો બતાવી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે ના અત્યારે હાલ તો તેનાથી પણ ક્યાંક પોઝિટિવ એક એટમોસ્ફિયર બને તેમ? જી, પોઝિટિવ બિલકુલ બનશે, જીડીપીના આંકડાથી બનશે. બટ તમને એ પણ સમજવું પડશે કે ટેકનિકલી જીડીપીથી સ્ટોક માર્કેટ કોરિલેટેડ નથી. જીડીપીથી ખાલી એક ઇન્વેસ્ટર્સ એન્ટિસિપેટ કરી શકે છે કે માર્કેટ ક્યાં આગળ એની વેવ જશે. અને અગર તમે ઇન્ફ્લેશન જુઓ, મોંઘવારી, તો એ પણ બહુ જ વધી રહી છે ઇન્ડિયામાં અને એ આગળ જતા વધવાની પણ છે બહુ જ બધું. અને આઈએનઆરનો ડેપ્રિસિએશન જે થાય છે ડોલર સામે એ પણ બહુ થાય છે. તો એની સામે આપણે એ જોઈએ તો આપણને નેટ લાગશે કે ઇન્વેસ્ટ કરવું કે નહીં. બટ આપણે પ્રોપર એક ઇકોનોમી જોઈએ એઝ અ ઇન્ડિયન ઇકોનોમી, એ બહુ જ ગ્રો થાય છે બિકોઝ એની અંદર બહુ જ યંગસ્ટર્સ છે. વર્લ્ડના સૌથી વધારે યંગસ્ટર્સ ઇન્ડિયામાં છે. તો ઇકોનોમી ગ્રો થવાની જ છે અને માર્કેટ અત્યારે એટલું ગ્રો નથી થતું જેટલી ઇકોનોમી ગ્રો થાય છે. તો ઇટ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ એઝ પર ધ એનાલિસિસ. એક મેસેજ શું આપવા માંગશો ઇન્વેસ્ટરને? કેમ કે જે પ્રમાણે માનસભાઈએ તો કહ્યું કે ના તો ઇન્વેસ્ટનો એક ટાઈમ અત્યારે તો જોવા મળી રહ્યો છે, તો આપ પણ કઈ રીતે જુઓ છો તેને? ઇન્વેસ્ટર્સ માટે ખૂબ સારો સમય છે, પણ તમારા જે સલાહકાર હોય, જે કોઈ મ્યુચ્યુઅલ ફંડના સલાહકાર છે કે શેર્સના સલાહકાર છે, અને જે તમારા જે હાર્ડ મની, સપોઝ જે તમારે નજીકના ભવિષ્યમાં જે ફંડની જરૂર હોય 1 વર્ષ 2 વર્ષ, એવા પૈસા તમે બેંક એફડીમાં રાખો. પણ જે પૈસા તમે લોંગ ટર્મ માટે રાખવા માંગતા હો, 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ, એ જ પૈસા તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ રાખો તો તમને ઘટાડાની બીક નહીં લાગે, અથવા ઘટાડાથી તમે જ્યારે માર્કેટ ડાઉન થશે તો તમને વેચવાની ખોટી ઉતાવળ નહીં કરો અને લોસ બુક નહીં કરો. કારણ કે જો એકવાર, કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે માર્કેટ ડાઉન થાય ત્યારે લઈ શકતા નથી જનરલી, અને જ્યારે માર્કેટ વધે, આજે માની લો કે કોઈ પર્ટિક્યુલર સ્ક્રિપ્ટનો ભાવ 10 રૂપિયા હોય અને આપણને એના 10 વાળા 7 થઈ જાય તો 7 આપણે લેતા બીશું કે ભાઈ હજી 6 થશે તો, અને જ્યારે એ 10 વાળા 15 થઈ જાય ત્યારે 15 વાળા આપણે વેચશું નહીં કે ભાઈ હજી 17 થશે ત્યારે વેચશું. એટલે ઇન ધેટ સર્કમસ્ટેન્સીસ ભાઈએ કીધું એમ કે એક ખાસ લિમિટ દરેક વ્યક્તિએ પોતાની એક લિમિટ રાખવાની, નક્કી કરી લેવાની રહે કે ભાઈ આટલાથી વધારે હું માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરું. સ્ક્રિપ્ટ કે ભાઈ કોઈ પણ સ્ક્રિપ્ટમાં હું એવરેજ આથી વધારે નહીં કરું, અને કોઈ પણ સ્ક્રિપ્ટમાં એક ભાવ કે ભાઈ આટલા પૈસા મને મળશે એટલે હું નીકળી જઈશ, તો ડેફિનેટલી સૌને પ્રોફિટ થશે. બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે શેર બજારમાં કડાકાની તો પરિસ્થિતિ છે, પરંતુ બંને જે ગેસ્ટ જોડાયા હતા ને તેમણે એમ જ કહ્યું કે ના, સાવચેતીની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ જરૂરી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.